નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે. તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી. તો શરૂઆત કરીએ મિત્રો. કપાસની આ સિઝનમાં બજાર ભાવ નીચા રહ્યા હોવાથી ટેકાના ભાવે ખરીદીનું પ્રમાણ વધ્યું છે. તો મિત્રો જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં ટેકાના ભાવે અંદાજે 63 લાખ ગાંસડીની ખરીદી થઈ છે અને દેશમાં કુલ આવક 136 લાખ ગાંસડીની આસપાસ થઈ હોવાનો અંદાજ અપાયો છે. તો મિત્રો આમ કુલ આવકમાંથી અંદાજે અડધી ખરીદી ટેકાના ભાવે થઈ છે અને આમ આ સિઝનમાં કપાસ બજારમાં જીનર્સની ખરીદી ઘટી છે અને ટેકાની ખરીદી વધી ગઈ છે. તો ટેકાના ભાવે મિત્રો સૌથી વધુ ખરીદી તેલંગાણામાંથી 32 લાખ ગાંસડી જેટલી થઈ છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી 16 લાખ ગાંસડીની ખરીદી થઈ છે. તો ગુજરાતની વાત કરવામાં આવે મિત્રો તો ગુજરાતમાંથી માત્ર 5 લાખ ગાંસડી આસપાસ ખરીદી થઈ છે અને છેલ્લા 2 સપ્તાહ દરમિયાન રૂ બજારમાં 15% આસપાસ સુધારો થયો જોવા મળ્યો છે. અને હાલની સ્થિતિની વાત કરીએ મિત્રો તો હાલની સ્થિતિએ કપાસમાં રૂપિયા 1350થી લઈને રૂપિયા 1520ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે.